એકેડમી જે આપણી યુટ્યુબ ચેનલમાં બધા જ મિત્રોનું સ્વાગત કરું છું. બરાબર છે. આજે આપણે ઇમ્પોર્ટન્ટ એક ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છે. બરાબર છે. તો વિડીયોને તમારા અંત લગી જોવાનો છે મિત્રો, અને તમારા બધા જ દોસ્તોને શેર કરવાનું છે. જો આપણે આ વિડીયોમાં કંઈ ભણવાનું કે એવું આપણે કંઈ ડિસ્કશન નહીં કરીએ, તો તમે જે લોકો છે કે સોશિયલ મીડિયામાં ટાઈમ આપતા હોય છે, અથવા તો બીજી જગ્યાએ આપતા હોય છે, અથવા તો ઘણી વાર ટાઈમ પાસ થતો હોય છે, તો તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે તમે જે પણ વસ્તુ ઓનલાઈન જોવો છો એમાંથી તમને કાંઈક ને કંઈક શીખવા મળે એવું તમારે જોવાનું છે. બરાબર છે. તો એના વિશે આપણે ડિસ્કશન કરશે મિત્રો મૂવી ઉપર. કે ઘણા બધા મિત્રો એવા છે કે મૂવી જોતા હોય છે, પણ હા, ઘણા મૂવી સારા પણ હોય છે, ઘણા ખરાબ પણ હોય છે, અથવા ઘણી અમુક મૂવીમાં કશું સમજાતું ન હોય એવા પણ હોય છે. એટલીસ્ટ આપણે આઈડિયા હોવો જોઈએ કે આપણે કેવું મૂવી જોવું જોઈએ ને કેમાંથી કેવા ટાઈપનું શીખવાનું મળે છે. તો આજે આપણે એના ઉપર ડિસ્કશન કરશે મિત્રો, કે જો આવા ટાઈપના મૂવી જોઈએ તો આપણી લાઈફ છે એમાં ઘણું બધું આપણે કાંઈક ને કંઈક ચેન્જીસ મળે, અને મોટિવેશનલ મૂવી છે ને એ આપણે જોવા જોઈએ. તો એના વિશે ડિસ્કશન કરવાના છે વિડીયોમાં. ઓકે મિત્રો. તો સૌથી પહેલા આપણે એવા 5 મૂવી છે મિત્રો એ લેવાના છે, અને એના વિશે ડિસ્કશન કરવાના છે. ફ્યુચરમાં તમારે આ 5 મૂવી છે મિત્રો એ તો તમારે જોવા જ જોઈએ. બરાબર છે. આપણે ટાઈમ પાસ કરીએ ને એની જગ્યાએ જો ઇમ્પોર્ટન્ટ મૂવી જોઈએ તો ઘણું બધું લાઈફમાં ગોલ છે આપણે, અથવા તો ઘણું બધું કાંઈક ને કાંઈક સંદેશ મળે, કાંઈક ને કાંઈક મેસેજ મળે. ઓકે. તો આપણે એના વિશે ડિસ્કશન કરશું. ઓકે. તો સૌથી પહેલા નંબરનું મૂવી છે એના વિશે આપણે ડિસ્કશન કરશું કે પેલું મૂવી કયું છે. તો સૌથી પહેલા મૂવી છે મિત્રો એ છે તમારું 12 ફેલ, એટલે કે 12 ફેલ કરીને એક મૂવી છે. બરોબર છે. એ તમારે જોવું જોઈએ. જો તમે જોઈ લીધું હોય તો ફરી જોઈ શકાય મિત્રો. એવા ટાઈપનું એક મૂવી છે. હોય એમાં તમને શું હોઈ શકે કે કાંઈ પણ મોટિવેશનલ છે મિત્રો, કાંઈક ને કાંઈક મળે મિત્રો. એ તમારે જોવું જોઈએ. જો જોઈ લીધું હોય તો ફરી જોઈ શકાય મિત્રો, અને જોવા જેવું ચોક્કસ જોઈ શકાય એવું એક મૂવી છે. એમાં તમને ઘણું બધું ઇમ્પોર્ટન્ટ મેસેજ સંદેશ તમને શીખવા મળશે. સેકન્ડ નંબર જો આપણે વાત કરીએ તો મિત્રો છે સુપર 13. આ પણ એક મૂવી છે મિત્રો, એ જોવા જેવું છે. આના ઉપરથી તમને આ કેના ઉપર મૂવી છે કે GEE, બરાબર, અને IIT, આના ઉપર બનેલું મૂવી છે ને સરસ મજાનું મિત્રો મૂવી છે. તો આના ઉપર તમારે આ એકબીજા નંબરનું સેકન્ડ કરીને મૂવી છે તમારે જોવું જોઈએ. આમાં તમને ઘણું બધું મોટિવેશન મળશે, ઘણું બધું શીખવા મળશે. બરાબર છે. કેમ કે જો GEE, બરાબર, અને IIT ઉપર હોય એટલે જે મિત્રો છે એ સમજી જ ગયા હશે. બરાબર. અને આપણે થર્ડ નંબરની જો વાત કરીએ મિત્રો, તો થર્ડ નંબરનું મૂવી છે એ કયું છે કે છી છોરે. છી છોરે, બરાબર છે. કોલેજની અંદર અને પોતાની ડ્રીમ અને સપના ઉપર અને સુસાઇડ ન કરવા ઉપર સરસ મજાનો મેસેજ આપવા માટેનું મૂવી છે મિત્રો. કે કોલેજમાં તમે જ્યારે અભ્યાસ કરતા હો છો, બરાબર છે, અભ્યાસ તમે સ્ટડી કરતા હોય છે, બરાબર છે, તો એમાં તમારે તમારા સપના છે, તમારો ગોલ છે, એ કઈ રીતે અચીવ કરવું, બરાબર છે ને. સુસાઇડ ઘણી વાર એવું બનતું હોય, રિઝલ્ટ આવે સેમેસ્ટરના, હવે ઘણા મિત્રો માર્ક્સ ઓછા આવે અથવા બીજું કંઈ પ્રેશરનો પ્રોબ્લેમ ઇસ્યુ થાય તો ઘણી વાર સુસાઇડ કરતા હોય છે. બરાબર છે. તો એ ન કરવો મિત્રો, એનો મેસેજ આપતું એક મૂવી હોય તો કયું છે તો કે છીછોરે. તો થર્ડ નંબરનું સરસ મજાનું મૂવી છે, એ તમારે પણ જોવું જોઈએ. ચોથા નંબરની આપણે વાત કરીએ મિત્રો, તો એ છે ઇકબાલ. બરાબર છે. આ પણ મૂવી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. કેમ કે આ શું કે પોતાના ગોલ છે અને સિચ્યુએશન છે. પોતાના ગોલ હશે, સિચ્યુએશન છે, બરાબર. એને તમારા અંદરથી પોતે કઈ રીતે કહેવાય ને કે આગળ લઈ જવું ને આગળ કઈ રીતે વધવું મિત્રો, એની વાત કરેલી છે. પોતાના તમારો ગોલ છે, પછી એમાં તમારા સિચ્યુએશન છે, બરાબર છે, સિચ્યુએશન, બરાબર છે. એને તમારે અંદરથી આગળ કઈ રીતે વધવું લઈને સાથે, બરાબર છે, એના ઉપર સરસ મજાનું મૂવી છે. તમારે જો કોઈ એન્જિનિયરિંગ કરતું હોય, કોઈ જીટીયુમાં અભ્યાસ કરતો હોય, બરાબર, પોતાનો કાંઈક ને કાંઈક તો ગોલ હશે કે આપણે એમ્પ્લોય બનવું છે, ટીચર બનવું છે, સારું કાંઈક ને કંઈક બનવું હોય તો ગોલ છે. તો એમાં ઘણી બધી સિચ્યુએશન આવતી હોય છે. તો એને તમારે સાથે આગળ લઈને કઈ રીતે વધવું એના ઉપર આખે આખું એક મૂવી છે. પાંચમા નંબરની જો મિત્રો વાત કરીએ આપણે, તો પાંચમા નંબરનું છે ને મિત્રો એ ઉડાન છે. આ તો લગભગ ઘણા મિત્રોએ જોયું પણ હશે, અને જે મિત્રોએ જોયું મને કમેન્ટ બોક્સમાં જણાવે મિત્રો. કેમ કે આ છે ને મિત્રો એ પાંચમા નંબરનું મૂવી છે ને, એ પણ એટલું મોટિવેશન છે ને મસ્ત છે કે પોતાના જે લક્ષ્યો છે, બરાબર છે, પોતાના જે લક્ષ્ય છે એને ઘણી બધી અડચણ આવતી હોય. અડચણ એટલે કે રૂકાવટ તો આવવાની જ છે. આપણે જીટીયુની એક્ઝામ એક આપીએ તો પણ તમને ખબર જ છે કેટલી બધી પ્રોબ્લેમ થઈ જાય આપણે મિડ સબમિશન વાયવા, બરાબર છે. છતાં તમારે કઈ રીતે આગળ વધતું રહેવું, અથવા તો કે આપણે સમજી કે લાગેલું લેવું. ચાલો, એક જીટીયુમાં બેકલોગ કેટી આવી છતાં આપણે મૂકશે નહીં અને આગળ કન્ટિન્યુઅસ વધતા રહેશે. એના ઉપર સરસ મજાનું આ મૂવી છે. તો પાંચે પાંચ મૂવી છે મિત્રો, જે મિત્રોએ ન જોયા હોય એકવાર જોઈ લેજો. મોટિવેશન છે, તમારા સિચ્યુએશન છે, તમારા ગોલ છે, તમારી કન્ડિશન છે, એમાં તમને કાંઈક ને કાંઈક શીખવા મળશે અને તમે આગળ વધી શકશો અને સારા એવા સ્કોર કરી શકશો.
જો ઘણા બધા મિત્રો એવા છે કે ઘણીવાર સોશિયલ મીડિયા છે કે ઓનલાઈન મિત્રો શું કરે છે કે ટાઈમ પાસ કરી નાખતા હોય છે અથવા એમાં કાંઈ પણ એ લોકોને મળતું છે નહીં. મારું એવું કહેવાનું છે તમે કાંઈ પણ મૂવી કે જોવો તો કંઈક તમને શીખવા મળે, કાંઈક ને કાંઈક મિત્રો તમને મોટિવેશન મળે એવું તમારે જોવાનું. જેથી કરીને ફ્યુચરમાં તમારો ટાઈમ વેસ્ટ અત્યારે જેટલો ટાઈમ વેસ્ટ થશે ને મિત્રો એટલું જ તમને આગળ પછી ક્યાંક ને ક્યાંક તકલીફ આપશે. એટલે જે મિત્રો કોલેજમાં અત્યારે છે એ મિત્રો એકવાર તો શું કહેવાય કે આ મૂવી છે પાંચે પાંચ જ્યારે પણ ફ્રી ટાઈમ હોય અથવા તો કોઈને વેકેશન હોય આ મિત્રો જોઈ શકાય અથવા આના સિવાય ઘણા બધા તમને કોઈ મૂવી એવા ધ્યાન ના હોય એ પણ મને કોમેન્ટ બોક્સમાં કહેજો અને તમે એ પણ જોઈ શકો છો. તો સૌથી પહેલા તો આ વિડીયો છે બધા જ મિત્રોને શેર કરી આપો મિત્રો, જેથી કરીને એને આઈડિયો આવે બરાબર એટલે સારી રીતે એ પણ આગળ વધી શકે. ઘણીવાર એવું બનતું હોય ઓછા માર્ક્સ આવે તો એ નર્વસ થઈ જાય, ટેન્શનમાં આવી જાય, ડિપ્રેશનમાં આવી જાય. એવું ના હોય મિત્રો, શરૂઆત છે હંમેશા કહ્યું હોય નાનકડી હોય છે. આપણે 0 લેવલથી સ્ટાર્ટ કરીએ તો જ આપણે નંબર 1 થઈ શકીએ. કોઈ નંબર 1 પહેલાથી હોતું છે નહીં. આ વસ્તુને તમારે યાદ રાખવાની. બને એટલી મહેનત કરવાની, ઇનપુટ પ્લસ આઉટપુટ બરાબર તમને કાંઈક ને કાંઈક તો સક્સેસ મળશે જ બરાબર છે. એટલે એ વસ્તુ જોવાની. કાંઈ પણ ડાઉટ ક્વેરી લાગે તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેવાનું. કોઈ 10માનો વિદ્યાર્થી હશે મિત્રો અથવા 12માનો હશે, 12 સાયન્સનો, બીકોમ, બીએ, બીએસસી અથવા કોઈ ડિગ્રીમાંનો વિદ્યાર્થી હોય બરાબર છે. એમાં એન્જિનિયરિંગ હોય અથવા તો ડિપ્લોમાનો વિદ્યાર્થી હોય બરાબર છે. અથવા તો કોઈ આઈટીઆઈ નો વિદ્યાર્થી હોય અથવા બીજા ઘણા બધા રિસર્ચર કોર્સ કરતા હોય એ વિદ્યાર્થી છે. કાંઈ પણ કોઈને ના સમજાય તો મને પર્સનલી પૂછી લેવાનું. આપણી ચેનલ છે ગુજરાત એન્જિનિયર એકેડમી, એ ઓલ એજ્યુકેશન ઉપર કામ કરી રહી છે. એમાં પણ સ્પેશિયલ વિદ્યાર્થીની જો વાત કરીએ તો જીટીયુ યુનિવર્સિટી છે ગુજરાત ટેકનોલોજીકલ, એના આઈએમપી પ્રશ્નો પણ ફ્રી ઓફમાં પ્લસ જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો એમાં કઈ રીતે તૈયારી કરવી એના પણ વિડીયો છે. ઇન્ટરવ્યુમાં કઈ રીતે વાતચીત કરવી ઘણી સ્કિલના એ બધા પણ વિડીયો છે. અને જીટીયુના માટે આઈએમપી પ્રશ્નો ફ્રી ઓફમાં આપણે આપીએ છીએ. બાર સાયન્સ છે અથવા તો ઘણું બધું એવું ઇમ્પોર્ટન્ટ છે કે તમે નવી નવી અપડેટ છે મિત્રો ફ્રી ઓફમાં મળતી હતી. પ્લસ ઓથર જો જોવા જાય તો એપ્લિકેશન ફોર્મ છે, પછી તમારે કઈ રીતે ડિજિટલ ગુજરાતની સ્કોલરશીપ છે, ઓલ વસ્તુની ઇમ્પોર્ટન્ટ માહિતી છે એ મળતી રહે છે બરાબર છે. ને ઘણા બધા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એ પણ બનતા હોય છે. તો બને એટલો મારો ટૂંકમાં મેસેજ એટલો છે મિત્રો, બને એટલો ટાઈમ પાસ નહીં કરો. અને કોઈ પણ જગ્યાએ જો તમે ટાઈમ પાસ આપો છો તો એ તમને ટાઈમ પાસ જ છે. તમને એવું લાગતું હોય કે હું 2 કલાક ઇન્સ્ટાગ્રામ જોઉં છું તો એ 2 કલાકમાં તમને મિત્રો કાંઈ પણ મળશે નહીં. આપણે જો ગુજરાતીમાં તમને કહું તો 1 રૂપિયાની પણ ચોખ્ખી આવક છે નહીં. એટલે હું એમ નહીં કહેતો કે તમે જે પણ કરો એ પૈસા માટે જ કરો એવું નહીં, પણ મતલબ કે 2 કલાક તો તમારી ગઈ. એની જગ્યાએ જો તમે અધર બીજી એક્ટિવિટી કરી હોય કે એ તમને લાઈફમાં પણ આગળ લઈ જાય અને મમ્મી પપ્પાના સપના પણ છે એ પણ પૂરા કરવામાં આગળ વધી શકે એવું તમારે જોવાનું. હા, ઘણીવાર ફ્રી ટાઈમ હોય તો આપણે એન્જોય કરીએ ત્યારે આપણે સિરિયસ નહીં, પણ ફ્રી ટાઈમમાં કોઈ પણ વસ્તુ કાં 2 કલાક રમીએ અથવા તો મૂવી જોઈએ કાંઈ પણ કરીએ. થોડુંક વર્ક છે એ કન્ટિન્યુઅસ આપણું પહેલાં કરી લેવાનું મિત્રો. પછી તમારે શું કરવાનું કે જોવાનું ઇન્સ્ટાગ્રામ છે, જોવો, દોસ્તોને રીલ મોકલો, શેર કરો, એમાં પણ ઘણું બધું સારું શીખવાનું આવે છે ઇન્સ્ટાગ્રામમાં. તમે જેવું ફોલો કરો મિત્રો એવું તમને જોવા મળે. તમે જેવું ઇન્ટરેસ્ટ હોય એવું તમે શીખી શકો. ઓકે, તો એ પણ તમે જોવો, તમારા દોસ્તો મિત્રો સાથે બેસો બરાબર છે, ગપ્પા મારો અને વાતચીત કરો અને એન્જોય કરો અને એકબીજાને સપોર્ટ કરો અને બને એટલું આગળ વધતું રહેવાનું છે. કેમ કે એકલો વ્યક્તિ છે ને મિત્રો એ સફળ બની શકે છે પણ જો એની સાથે કોઈ બીજાનો સપોર્ટ હશે, કેમ કે તમે તમારા દોસ્તો સાથે જ અત્યારે હશો એટલે તમારે બને ત્યાં લગી એકબીજાને સપોર્ટ કરતું રહેવાનું, કાંઈક ને કાંઈક તમારે એને શીખવાડતું રહેવાનું, જેથી કરીને એકબીજાની સ્કિલ છે મેં તો એ આવી શકે અને આપણે આગળ વધવામાં સહેલું પડે બરોબર છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. આ 5 મૂવી છે મિત્રો એ તમારે ફ્રી ટાઈમમાં અથવા તો વેકેશનમાં જોવાના છે. ઓકે ને. હા, એવું ઘણા એવું બનતું અમુક મિત્રો મૂવી ના જોતા હોય તો પછી એ કાંઈ ટેન્શન છે નહીં. અમુકને ખબર જ હોય છે કે મારે આવી રીતના કરવાથી આમ કામ થશે તો એ કાંઈ ટેન્શન નથી. કમ્પલસરી મૂવી જોવા ફરજિયાત નથી. અમુક મિત્રો જો ફ્રી ટાઈમમાં હોય અથવા બીજી જગ્યાએ ટાઈમ પાસ કરતા હોય તો એ મૂવી જોવે તો એના માટે બેનિફિટ છે. થોડુંક આપણે શીખવા પણ મળે. સારી વસ્તુ પાછળ ટાઈમ દેવાનો મિત્રો. અને તમને કાંઈ પણ એવો ટોપિક પર વિડીયો બનાવવો હોય તો પણ તમે કહી શકો છો. અને આ મિત્રો જે લોકોએ મૂવી આ જોયા હોય બરોબર છે એ મિત્રો મને કોમેન્ટ બોક્સમાં જણાવે અને બીજા મૂવી તમારા ધ્યાનમાં હોય કોમેન્ટ બોક્સમાં તમે કહી પણ શકો છો. તમારી કંઈ વાત કહેવી હોય તો પર્સનલી કહી શકો છો. ઓકે, બધા દોસ્તોને મિત્રો શેર કરો. નવા જ ઇમ્પોર્ટન્ટ અને મોટિવેશન વિડીયો છે બરોબર છે એ આપણે તમારા માટે બનાવતા રહેશું. તમારે કાંઈ પણ વિડીયોની જરૂર કે રિક્વાયરમેન્ટ હોય તમારે પર્સનલી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. અને તમારા ઓલ મિત્રોને શેર કરો. અને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીનો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય મિત્રો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે ફ્યુચરમાં લાભ લઈ શકો.
તમને કાંઈ પણ ડાઉટ કર્યું હોય તો મારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીનું ઇન્સ્ટાગ્રામ પેજ છે પ્લસ ટેલિગ્રામ છે અથવા તો જીટીના વોટ્સઅપ ગ્રુપ છે અથવા જોબનું વોટ્સઅપ ગ્રુપ છે બધાની લિંક તમને નીચે આપી દઉં છું. તમે એમાં જઈને કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ મટીરિયલનો ફ્રી ઓફમાં લાભ પણ લઈ શકો છો. કાંઈ પણ ડાઉટ કરી માટે પૂછવું હોય તો પણ પૂછી શકો છો. મારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ તમને પૂરેપૂરો સપોર્ટ કરશે, એક મિત્ર તરીકે તમને સમજાવશે અને ગાઈડ કરશે. બરાબર છે, એટલે તમારે ટેન્શન લેવાનું છે જ નહીં. ત્યાં લગી વિડીયો કેવો બન્યો છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને બધા દોસ્તોને શેર કરો. ઓકે મિત્રો, નેક્સ્ટ મુલાકાત લેશી આવા જ આપણે એક્ટિવેશન છે વિડીયો ઉપર, મોટિવેશન વિડીયો પર પાછી આવી મુલાકાત લેશી. ઓકે.